નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત. સંસ્કાર ભારતીના આ લાઈવ લેક્ચરની અંદર તમારા બધાનું સ્વાગત કરું છું. તો આજે આપણે 11-12 સાયન્સના સૌથી મહત્વના એવા ટોપિક ટ્રિગોનોમેટ્રી ઉપર થોડા એડવાન્સ લેવલના આપણે સમ્સ છે કરીશું. તો શું તમે તૈયાર છો? ટ્રિગોનોમેટ્રી હે ને, સૌથી વધારે મહત્વનો જે ટોપિક છે ટ્રિગોનોમેટ્રી, એના ઉપર એડવાન્સ લેવલના જે સમ્સ છે એ આપણે સોલ્વ કરવા માટેનો પ્રયત્ન કરીશું. તો સૌથી પહેલો પ્રશ્ન છે સાબિત કરો કે, સૌથી પહેલો પ્રશ્ન છે સાબિત કરો કે વર્ગમૂળની અંદર આપેલું છે 2 વત્તા વર્ગમૂળમાં 2 cos 8 થીટા. આના બરાબર તમારે સાબિત કરવાનું છે 2 cos થીટા. ડન. સો હિયર, અને ક્યારેક અંગ્રેજી આવી જશે. હિયર વી હેવ ટુ પ્રૂવ ધીસ. વી આર ગિવન ધીસ લેફ્ટ હેન્ડ સાઈડ. આ આપણને ડાબી બાજુ આપેલી છે. આ ડાબી બાજુ ઉપરથી આપણે આ જમણી બાજુ છે સાબિત કરવાની છે. બરોબર છે? સાબિત કરવાનો એક દાખલો આપેલો છે અને અંગ્રેજીમાં કહેવાય છે HOTS, હાયર ઓર્ડર થિંકિંગ સ્કિલ બેઝ ક્વેશ્ચન. ગુજરાતીમાં શું કહેવાતું હશે ખબર નથી. સો HOTS. ડન. તો લેટ્સ સ્ટાર્ટ ટુ પ્રૂવ ધીસ સમ. સો લેફ્ટ હેન્ડ સાઈડ, ડાબી બાજુ, ડાબી બાજુ. તો ડાબી બાજુમાં આપણે આપેલું છે વર્ગમૂળની અંદર સ્ક્વેર રૂટ ઓફ 2 પ્લસ સ્ક્વેર રૂટ ઓફ 2 cos 8 થીટા. ડન. ધીસ ઇઝ ગિવન ઇન અવર લેફ્ટ હેન્ડ સાઈડ. ડાબી બાજુ આપણને આ કિંમત આપેલી છે, આ એક્સપ્રેશન આપેલું છે. આના ઉપરથી આપણે હવે જમણી બાજુ 2 cos થીટા, 2 cos થીટા એ આપણે ડિરાઈવ કરવાનું છે, સાબિત કરવાનું છે. તો કયા સૂત્રનો ઉપયોગ કરીશું? સો વી આર હેવિંગ ઇક્વેશન વન ફોર્મ્યુલા ફોર સબ મલ્ટિપલ્સ ઓફ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન. અને ટ્રિગોનોમેટ્રિક ફંક્શનના સબ મલ્ટિપલ માટેનો આપણી પાસે એક ફોર્મ્યુલા છે cos 2 થીટા. cos 2 થીટા બધાને ખબર છે અને cos 2 થીટા ઇઝ 2 cos સ્ક્વેર થીટા, 2 cos સ્ક્વેર થીટા માઇનસ 1. અને cos 2 થીટા હશે તો આપણે એને લખી શકીએ 2 cos વર્ગ થીટા ઓછા 1, 2 cos વર્ગ થીટા ઓછા 1. તો આના ઉપરથી આપણે લખી શકીએ કે જે 2 cos વર્ગ થીટા છે, 2 cos વર્ગ થીટા અને 2 cos સ્ક્વેર થીટા ઇઝ નથિંગ બટ ધી, અને -1 ને આપણે ડાબી બાજુ લઈ લઈએ તો એ થશે 1 વત્તા cos 2 થીટા. તો આ ફોર્મ્યુલાનો આપણે આ સમની અંદર યુઝ કરવાનો છે. જ્યાં પણ તમને 1 વત્તા 2 cos થીટા દેખાશે તેની જગ્યાએ આપણે રિપ્લેસ કરીશું. આ જે મૂલ્ય છે એને આપણે રિપ્લેસ કરીશું 2 cos સ્ક્વેર થીટાથી. We have to replace 1 plus cos 2 theta by this value 2 cos square theta. Done. So here from this expression first we will take this 2 common. So writing all the remaining terms, બાકી બધું જ એમનામ લખવાનું છે. અહીંયાથી સૌથી પહેલા આપણે 2 છે 2 વત્તા 2 cos theta માંથી 2 સામાન્ય લેવાના છે. તો આ થશે 2 વત્તા વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળમાં 2 સામાન્ય લઈએ તો શું બાકી વધશે? If you are taking 2 common then it will be 1 plus 2 સામાન્ય લઈ લીધા તો અહીંયા આવશે 1 વત્તા 1 cos 8 થીટા. ક્લિયર? આ જે ટર્મ છે એમાંથી આપણે 2 સામાન્ય લઈ લીધા તો આપણી પાસે વધે છે 1 વત્તા cos 8 થીટા. તો અહીંયા આપણે લખીએ કે જો આપણી પાસે 1 વત્તા cos 8 થીટા હોય તો ઉપરના સૂત્ર મુજબ આપણે શું ફેરફાર કરી શકીએ? તો અહીંયા જો 1 વત્તા cos 2 થીટા છે તો 2 થીટા છે એનો અડધો એંગલ થઈ જાય છે. જો 2 થીટાનો અડધો એટલે cos થીટા. તો 8 થીટા છે, 8 થીટા એનું હાફ કેટલું થશે? 4 થીટા. તો આ જે સૂત્ર આવશે 2 cos વર્ગ 4 થીટા. સમજાઈ ગયું? 1 વત્તા cos 8 થીટા બરાબર આપણે લખી શકીશું 2 cos વર્ગ 4 થીટા અને 2 cos સ્ક્વેર 4 થીટા. So we are replacing this 1 plus cos 8 theta with this 2 cos square 4 theta. બાકીનું બધું એમનામ. ચલો. So next step
આગળનું પદ એ થશે 2 વત્તા વર્ગમૂળની અંદર 2 વત્તા વર્ગમૂળની અંદર 2 ગુણ્યા 1 વત્તા cos 8 થીટા 1 વત્તા cos 8 થીટા બરાબર વિદ્યાર્થી મિત્રો શું લખીશું 2 cos વર્ગ 4 થીટા તો અહીંયા થઈ જશે હવે 2 cos વર્ગ 4 થીટા ક્લિયર આપણી પાસે 2 વત્તા 2 cos થીટા હતા એમાંથી 2 સામાન્ય લઈ લીધા આપણે અત્યારે આટલી જ વાત કરી રહ્યા છીએ એમાંથી 2 સામાન્ય લઈ લીધા તો આવી ગયું 1 વત્તા cos 8 થીટા અને cos 1 વત્તા cos 8 થીટાનું આપણે સૂત્ર વાપરીએ તો એ થશે 2 cos વર્ગ 4 થીટા ડન આ બધા જ ક્વેશ્ચન તમે વિચારતા હશો કે ક્યાંના છે તો આ બધા ટ્રિગ્નોમેટ્રીના છે ને ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન 11મા ધોરણમાં ભણેલા છે આપણે પણ આ બધા સૂત્રો જ્યાં સુધી આપણે ભણીશું અને એન્જિનિયરિંગમાં કે કોઈ પણ જગ્યાએ બીએસસી એમએસસી તો આપણી સાથે જ રહેવાના છે તો એની માટેનું પુનરાવર્તન ચાલી રહ્યું છે બરોબર તો હવે જો વર્ગમૂળની અંદર 2 ગુણ્યા 2 cos વર્ગ 4 થીટા છે તો 2 ગુણ્યા 2 4 cos વર્ગ 4 થીટા થઈ જશે તો વર્ગમૂળની અંદર આવું લખેલું હોય કે વર્ગમૂળની અંદર 4 cos વર્ગ 4 થીટા તો બધાને ખબર પડે કે વર્ગમૂળ કેવી રીતે નીકળે અને આ વર્ગમૂળ છે જો વર્ગમૂળની અંદર 2 ગુણ્યા 2 cos વર્ગ 4 થીટા છે એટલે થઈ ગયું 2 ગુણ્યા 2 4 cos વર્ગ 4 થીટા તો આનું વર્ગમૂળ કાઢતા હોઈએ તો 4 નું વર્ગમૂળ 2 આવશે cos વર્ગનું વર્ગમૂળ cos આવશે અને 4 થીટાનું વર્ગમૂળ 2 થીટા નહીં આવે અને 4 થીટા એંગલ છે એનું વર્ગમૂળ 2 થીટા નહીં થઈ જાય વિદ્યાર્થીઓ આ જ ભૂલ કરે છે 4 થીટાના 2 થીટા કરીને મૂકે છે તો વર્ગમૂળમાં 4 cos વર્ગ 4 થીટા એનું મૂલ્ય થશે 2 cos 4 થીટા બરોબર છે તો હવે આપણે આખું જે વર્ગમૂળ છે એની જગ્યાએ લખીશું 2 cos 4 થીટા તો હવે નેક્સ્ટ સ્ટેપ આપણું થશે 2 વત્તા વર્ગમૂળ આ વર્ગમૂળ તો છે જ અને આવડું વર્ગમૂળ તો છે જ 2 વત્તા આ વર્ગમૂળની જગ્યાએ આપણે લખવાનું છે 2 cos 4 થીટા શું લખવાનું છે 2 cos 4 થીટા સમજાઈ ગયું ઇઝ ધેટ ક્લિયર તો આપણી પાસે હતું 2 વત્તા 2 cos 8 થીટા એમાંથી એક વર્ગમૂળ હવે કેન્સલ થઈ ગયું અને વળી પાછું આપણી પાસે આવી ગયું છે 2 વત્તા 2 cos 4 થીટા તો અહીંયા જેમ 2 સામાન્ય લીધેલા એવી જ રીતે અહીંયા પણ આપણે ફરીથી 2 સામાન્ય લઈશું બરોબર છે તો 2 સામાન્ય લેતા જો તો આગળ શું થશે 2 સામાન્ય લઈ લઈએ તો થશે હવે આપણી પાસે 2 વત્તા વર્ગમૂળની અંદર 2 સામાન્ય લઈ લઈએ તો 1 વત્તા cos 4 થીટા આવું વધશે બરોબર 1 વત્તા cos 4 થીટા તો વળી પાછા અહીંયા આવો 1 વત્તા cos 8 થીટા હતા હવે એની જગ્યાએ આપણી પાસે છે 1 વત્તા cos 4 થીટા તો આજે 1 વત્તા cos 8 થીટા હતું એનું થઈ ગયું 2 cos વર્ગ 4 થીટા તો આ થશે 2 cos વર્ગ 4 થીટાનું અડધું હાફ 2 cos વર્ગ 2 થીટા અને so 1 plus cos 4 theta can be replaced by this 2 cos square 2 theta આજે આપણી પાસે 1 વત્તા cos 4 થીટા છે એને હવે રિપ્લેસ કરીશું આટલી ટર્મને રિપ્લેસ કરીશું 2 cos વર્ગ 2 થીટા થી ક્લિયર સ્ટુડન્ટ્સ તો હવે આ બાજુ હવે ભાગ છે મારે હટાવવો જ પડશે કોઈ ઓપ્શન જ નથી ચલો ફોર્મ્યુલા લખેલો છે અહીંયા 1 વત્તા cos 4 થીટા એની જગ્યાએ લખવાનું છે 2 cos વર્ગ થીટા બાકીનું બધું એમ નામ जैसे थे चलो ये हो गया स्क्वायर रूट 2 प्लस स्क्वायर रूट वर्गमूल में 2 गुणिया આપણે શું નક્કી કરેલું છે આપણે એવું નક્કી કરેલું છે કે આ જે ભાઈ છે 1 plus cos 4 theta એને બદલાવી દેવા છે 2 cos square 2 theta it's a 2 cos square 2 theta clear students done so it is 2 into 2 cos square 2 theta it's a 4 cos square 2 theta so this one is આગળનું પદ શું થશે 2 વત્તા વર્ગમૂળની અંદર 2 ગુણ્યા 2 4 cos square 2 theta તો વર્ગમૂળમાં 4 cos square 2 theta છે એનું સ્ક્વેર રૂટ લઈએ તો એનું સ્ક્વેર રૂટ આવશે 2 વત્તા 4 નું સ્ક્વેર રૂટ 2 cos square નું સ્ક્વેર રૂટ cos 2 theta ડન વર્ગમૂળમાં 4 cos વર્ગ 2 theta છે
એનું વર્ગમૂળ થઈ જશે 2 cos 2 થીટા, 2 cos 2 થીટા. નાઉ હિયર અગેન ફરીથી શું કરીશું, 2 સામાન્ય લઈએ, તો 2 સામાન્ય લઈએ તો બાકી વધે 1 plus cos 2 થીટા. હમણાં જ ફોર્મ્યુલા લખેલો હતો કે 1 plus cos 2 થીટા, હે 4 થીટા છે તો હવે હમણાં ફોર્મ્યુલા લખેલો કે 1 plus cos 2 થીટા આવશે, તો એ થઈ જશે 2 cos વર્ગ થીટા, 2 cos square theta. So now we will replace this one 1 plus cos 2 theta as a 2 cos square theta. Done. So now what is 2 into 2? This one is 4 cos square theta. So વર્ગમૂળમાં 4 cos square theta એનું વર્ગમૂળ આવશે 2 cos theta. તો 2 cos theta નજર નાખો તો એ છે આપણી જમણી બાજુ. આપણે શરૂઆત કરેલી ડાબી બાજુથી અને આપણે જે રિઝલ્ટ મેળવી લીધું છે એ આપણું છે જમણી બાજુ. ડન. તો સાબિત કરવાનો દાખલો ડાબી બાજુથી શરૂઆત થઈ છે, જમણી બાજુ એક પૂરો થઈ ગયો છે. ડન. તો આવી રીતે આ જે સમ છે એને આપણે સાબિત કરી શકીએ છીએ. ક્લિયર સ્ટુડન્ટ્સ? તો હવે તમે પ્રશ્ન નંબર 2, પ્રશ્ન નંબર 2 ની અંદર આપેલું છે કે જો મારી પાસે પ્રશ્ન અંગ્રેજીમાં છે, ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરતો જાઉં છું અને લખતો જાઉં છું, ભૂલ થાય તો માફ કરવાનું. જો કદાચ આવું જ હશે ગુજરાતી, tan theta by 2, if tan theta by 2 is equal to square root of 1 minus e upon 1 plus e into means multiplication tan phi by 2. જો આવું હોય તો સાબિત કરો કે શું સાબિત કરવાનું છે આપણે? cos phi બરાબર cos theta ઓછા e છેદમાં 1 ઓછા e cos theta. है ना? If tan theta by 2 is equal to square root of 1 minus e upon 1 plus e tan phi by 2 is given, then prove that cos phi equal to cos theta minus e upon 1 minus e cos theta. આવું સાબિત કરવાનું છે. શું આપેલું છે? આપણને આ વસ્તુ આપેલી છે અને એક સમીકરણ આપેલું છે, એ સમીકરણનો ઉપયોગ કરવાનો છે અને એના ઉપયોગ કરીને આપણે આ જે બીજું સમીકરણ છે એ તારવવાનું છે. બરોબર છે? અથવા તો આ સમીકરણમાંથી એક રિઝલ્ટ મેળવીને આ સમીકરણ પણ તમે સાબિત કરી શકો છો. બરોબર? તો અહીંયા લખીએ, અહીં શું આપેલું છે? અહીં આપેલું છે કે tan theta by 2 બરાબર ઇક્વલ ટુ 1 minus e upon 1 plus e tan phi by 2 આવું આપેલું છે. અને તમારી જે સાબિત કરવાનું છે એની ઉપર થોડી નજર નાખો, ને ધ્યાન તમારું બધે જ હોવું જોઈએ. આપણી આજુબાજુ શું થઈ રહ્યું છે ત્યાં બધે જ ધ્યાન હોવું જોઈએ. તો એ મુજબ આપણે જોઈએ તો અહીંયા જો cos phi, ડાબી બાજુ cos phi છે અને જમણી બાજુ થીટા છે. બરોબર? બધું થીટાના ફોર્મમાં છે, થીટા અને e ના સ્વરૂપમાં છે બધું. જો cos theta minus e upon 1 minus e cos theta, બધું e અને થીટા ભેગા થયેલા છે. તો અહીંયા પણ તમે જોશો તો અહીંયા થીટા છે, અહીંયા e છે અને phi છે. અને તો આ e કોની સાથે ભેગું થયેલું છે? થીટા સાથે. તો આપણે આ સમીકરણને સૌથી પહેલા tan phi by 2 ના સ્વરૂપમાં લખશું, કારણ કે phi છે અલગ છે. તો આપણે અહીં લખી શકીએ કે આ જે tan phi by 2 છે, tan phi by 2 છે એ આ બધું સામે જતું રહે તો શું થાય? આ છેદમાં છે તો આ અંશમાં જશે, આ અંશમાં છે આ છેદમાં જશે, વર્ગમૂળ તો વર્ગમૂળ જ રહેશે. તો વર્ગમૂળમાં અંશનો છેદ થઈ ગયો, છેદનો અંશ થઈ જશે. બરોબર? અને આ ગુણાકારમાં આવી જશે tan theta by 2. તો tan phi by 2 ઇક્વલ ટુ આપણે આવું લખી શકીએ. અને કહી દો પરિણામ નંબર 1. આ પરિણામ નંબર 1 આપણે મેળવેલું છે જે આપેલું છે એના ઉપરથી. આ આપણને આપેલું હતું એના સ્વરૂપમાં લખી દીધું. બરોબર છે? હવે શું કરીએ? હવે જે સાબિત કરવાનું છે ત્યાંથી શરૂઆત કરીએ, ડાબી બાજુથી શરૂઆત કરીએ અને જમણી બાજુ લાવી દઈએ. સો ડાબી બાજુ આપેલું છે cos phi, તો હમણાં જ આપણે cos phi ના સૂત્રનો ઉપયોગની વાત કરી રહ્યા હતા. તો cos 2 થીટા ની વાત કરીએ ને તો એ છે cos square theta minus sin square theta. એક આવું સૂત્ર હતું. બીજું એક સૂત્ર આવું હતું કે 2 cos square theta minus 1. ત્રીજું એક સૂત્ર આવું હતું કે 1 ઓછા sin square theta.
બરોબર. અને એક આવું સૂત્ર હતું, જો તમને લોકોને યાદ હોય તો 1 માઇનસ ટેન સ્ક્વેર થીટા છેદમાં 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા. કોસ 2 થીટા ને થીટામાં કન્વર્ટ કરવા માટેના 4 સૂત્રો હતા, બરોબર છે. cos 2 થીટા ઇક્વલ ટુ cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટા, આ માઇનસ છે. 2 cos સ્ક્વેર થીટા માઇનસ 1, 1 માઇનસ sin સ્ક્વેર થીટા, 1 માઇનસ 2 sin સ્ક્વેર થીટા, 1 માઇનસ tan સ્ક્વેર થીટા અપોન 1 પ્લસ tan સ્ક્વેર થીટા, બરોબર છે. તો આ cos 2 થીટા છે એનું 1 થીટા થઈ જાય છે. ધેટ મીન્સ cos ની સાથે જે પણ એંગલ છે, જે પણ ખૂણો છે, એનો અડધો ખૂણો tan માં કન્વર્ટ થઈ જાય છે. તો અહીંયા cos 5 છે, તો આનો અડધો કરીએ તો 5/2 થશે. તો હવે આપણે લખીશું cos 5 ઇક્વલ ટુ 1 માઇનસ tan સ્ક્વેર 5/2 અપોન 1 પ્લસ tan સ્ક્વેર 5/2. ક્લિયર? cos 5 ડાબી બાજુ આપેલું છે. cos 5 ને આ સૂત્રનો ઉપયોગ કરીને tan 5 માં કન્વર્ટ કરી દીધું. tan 5/2 માં એટલે કન્વર્ટ કરેલું છે કારણ કે આપણી પાસે પરિણામ 1 મુજબ tan 5/2 ની વેલ્યુ છે. તો હવે tan સ્ક્વેર 5/2, tan સ્ક્વેર 5/2 જે અંશ અને છેદમાં છે એની જગ્યાએ આપણે આ જે વેલ્યુ છે એ હવે રિપ્લેસ કરવાની છે. આ વેલ્યુ હવે આપણે tan સ્ક્વેર ની જગ્યાએ રિપ્લેસ કરવાની છે. તો કરી દઈએ રિપ્લેસ. તો આ થશે 1 માઇનસ tan સ્ક્વેર છે, આ જે tan છે એનો સ્ક્વેર કરેલો છે, તો સ્ક્વેર કરીએ તો તમને પણ ખબર છે કે આ સ્ક્વેર રૂટ છે એ કેન્સલ થઈ જશે. તો થશે 1 પ્લસ e અપોન 1 માઇનસ e. આ સ્ક્વેર રૂટ નો સ્ક્વેર થઈ ગયો એટલે સ્ક્વેર રૂટ કેન્સલ. ના tan થીટા બાય શું છે એનો સ્ક્વેર થશે tan સ્ક્વેર થીટા બાય 2. આ થઈ અંશની વાત. છેદમાં પણ એવું જ કરવાનું છે. 1 વત્તા tan સ્ક્વેર 5/2 આની આ જ વેલ્યુ છે. 1 વત્તા e 1 માઇનસ e અપોન tan સ્ક્વેર થીટા બાય 2, બરોબર. આ બધું આવે છે ડાબી બાજુ, બરાબર. તો અહીંયા સુધી ક્લિયર? tan સ્ક્વેર ની વેલ્યુ છે, tan સ્ક્વેર 5/2 ની વેલ્યુ છે અહીંયાથી આપણે પુટ કરેલી છે એટલે tan થીટા બાય 2 નો સ્ક્વેર થઈને આવશે. આનો સ્ક્વેર કરીશું તો સ્ક્વેર રૂટ કેન્સલ થઈ જશે. હવે આગળ ખાલી સિમ્પ્લિફિકેશન કરવાનું છે. તો સાદું રૂપ આપીએ સિમ્પ્લિફિકેશન. તો એ થશે, શું થશે જોઈએ, શું થશે. tan સ્ક્વેર 5/2, tan સ્ક્વેર 5/2 તો tan ને લખી શકીએ sin ના છેદમાં cos. અહીંયા એંગલ છે થીટા બાય 2 તો sin થીટા બાય 2 અપોન cos થીટા બાય 2. તો હવે થશે આગળ 1 ઓછા 1 માઇનસ 1 પ્લસ e અપોન 1 માઇનસ e. આ થશે sin સ્ક્વેર થીટા બાય 2 છેદમાં cos સ્ક્વેર થીટા બાય 2 છેદમાં શું કરીએ છીએ tan સ્ક્વેર થીટા બાય 2 ને કન્વર્ટ કરીએ છીએ. આ થશે 1 પ્લસ e અપોન 1 માઇનસ e sin સ્ક્વેર થીટા બાય 2 અપોન cos સ્ક્વેર થીટા બાય 2. આ બરાબર અહીં આવી જશે તો બરાબર થશે. ક્લિયર? હવે શું કરવાનું છે? હવે આ બંનેને મલ્ટીપ્લાય કરીને ક્રોસ મલ્ટીપ્લિકેશન કરવાનું છે, ચોકડી ગુણાકાર. તો ચોકડી ગુણાકાર કરતા તમે ચોકડી ગુણાકાર કરશો તો તમને દેખાશે કે આ જે 1 માઇનસ e cos સ્ક્વેર થીટા બાય 2 છે એ 1 માઇનસ e cos સ્ક્વેર થીટા બાય 2 એ અંશ અને છેદમાં બંનેમાં લસામાં આવીને કટ થઈ જશે. તો હવે આપણે ડાયરેક્ટ જવાબ લખીશું અને ડાયરેક્ટ સિમ્પ્લિફિકેશન શું થશે, આ આખી ટર્મ આ ક્રોસ મલ્ટીપ્લિકેશનમાં આવશે, ચોકડી ગુણાકારમાં આવશે. તો થશે 1 ઓછા e cos સ્ક્વેર થીટા બાય 2 માઇનસ 1 પ્લસ e sin સ્ક્વેર થીટા બાય 2 ને આ આખાના છેદમાં 1 માઇનસ e cos સ્ક્વેર થીટા બાય 2 આવશે. પણ એ હું લખતો નથી કારણ કે આપણે એને ઉડાડવાનું છે. શું કરવાનું છે? એને ઉડાડવાનું છે. તો ઉડાડી દઈએ. તો ઉડી ગયું. તો આ થશે 1 માઇનસ e cos સ્ક્વેર થીટા બાય 2 પ્લસ સાઇન છે પ્લસ 1 પ્લસ e sin સ્ક્વેર થીટા બાય 2. ક્લિયર? હોલ ડિવાઇડ બાય બધાના છેદમાં આવશે 1 માઇનસ e cos સ્ક્વેર થીટા બાય 2. બંને પદ સરખા છે, બંને છેદમાં આવશે, બંને ઉડી ગયા, લખ્યા વગર ઉડી ગયા. ચલો આગળ વધીએ. તો હવે સાદું રૂપ આપવાનું છે. આ જે 1 માઇનસ e છે એની સાથે cos સ્ક્વેર થીટા બાય 2 નું મલ્ટીપ્લાય કરો, 1 પ્લસ e છે ને sin સ્ક્વેર થીટા બાય 2 સાથે મલ્ટીપ્લાય કરો અને સિમ્પ્લિફાય કરો. સો 1 ગુણ્યા cos સ્ક્વેર થીટા બાય 2 તો એ થશે cos સ્ક્વેર થીટા બાય 2 માઇનસ e
cos સ્ક્વેર થીટા બાય 2 માઇનસ થશે 1 ગુણ્યા sin સ્ક્વેર થીટા બાય 2, તો એ માઇનસ sin સ્ક્વેર થીટા બાય 2 માઇનસ e sin સ્ક્વેર થીટા બાય 2 વિસ્તરણ કરેલું છે, વિસ્તરણ અને ધોરણ 8 પ્રકરણ નંબર 9 કે 11 વિસ્તરણ કરેલું છે, વિસ્તરણ કરી દીધું. એવું જ વિસ્તરણ છેદમાં પણ કરવું પડશે, તો કરીએ. 1 ગુણ્યા cos સ્ક્વેર થીટા બાય 2, તો એ થશે cos સ્ક્વેર થીટા બાય 2 માઇનસ e ગુણ્યા cos સ્ક્વેર થીટા બાય 2 વત્તા sin સ્ક્વેર થીટા બાય 2 અને વત્તા e sin સ્ક્વેર થીટા બાય 2. તો વિસ્તરણ કરી દીધા પછી તમને કંઈક આવું દેખાય છે, બરોબર? બધાને દેખાય છે, બરોબરનું સ્ક્રીન શેરિંગ કરેલું છે. તો જો તો હવે શું દેખાય છે, તો અહીંયા આપણને દેખાય છે કે આ બધા ઈ વાળા છે, આ બધા ઈ વાળા છે અને આ બધા ઈ વગરના છે, દેખાણું? તેવી જ રીતે આ ઈ વગરના છે અને આ બધા ઈ વાળા છે. તો ઈ વાળાને એક સાથે રાખીએ અને ઈ વગરના એક સાથે રાખીએ તો કંઈક કરી શકાય. તો શું કરી શકાશે જોશો, cos સ્ક્વેર થીટા બાય 2 માઇનસ sin સ્ક્વેર થીટા બાય 2, ઈ વગરનાને સાથે રાખો, cos સ્ક્વેર થીટા બાય 2 માઇનસ sin સ્ક્વેર થીટા બાય 2. તો ઈ વગરનાને સાથે રાખ્યા. હવે ઈ વાળાને સાથે રાખીએ તો ઈ છે ઈ માઇનસ ઈ છે, તો માઇનસ ઈ સામાન્ય લઈ લીધો. માઇનસ ઈને સામાન્ય લઈ લો તો અહીંથી વધશે cos સ્ક્વેર થીટા બાય 2, cos સ્ક્વેર થીટા બાય 2 અને અહીંયા માઇનસ ઈ સામાન્ય લઈ લો તો વચ્ચે પ્લસ sin સ્ક્વેર થીટા બાય 2. બરાબર જોવાનું છે, બરોબર છે? ખૂબ જ નજીક છે આપણે જમણી બાજુની. તો અહીંયા ઈ વગરના છે એને સાથે રાખીએ તો થશે આ બરાબર ને અહીંયા લખવું તો બરાબર થશે. તો cos સ્ક્વેર, જો ઈ વગરના cos સ્ક્વેર થીટા બાય 2 પ્લસ sin સ્ક્વેર થીટા બાય 2, તો અહીંયા થઈ ગયું છે cos સ્ક્વેર થીટા બાય 2 પ્લસ sin સ્ક્વેર થીટા બાય 2. અને હવે ઈ વાળાને સાથે લઈએ તો માઇનસ ઈ સામાન્ય લેવા પડશે, તો માઇનસ ઈ સામાન્ય લઈ લો તો અહીંયા થશે cos સ્ક્વેર થીટા બાય 2 અને અહીંયા પ્લસ ઈ હતો મેં માઇનસ ઈ સામાન્ય લીધો તો વળી પાછું માઇનસ થશે, તો આ થશે માઇનસ sin સ્ક્વેર થીટા બાય 2. તો બરાબર નજર નાખીને જુઓ. તો હવે ક્યાં લખીએ, આ બાજુ લખી દઈએ અને આ બાજુ સ્ક્રીનશોટ લઈ લો, પછી નોટ ડાઉન કરી દેજો. અહીંયા લખું છું તો અહીંયા બરાબર તમે જુઓ તો તમને દેખાશે કે આ જે cos સ્ક્વેર થીટા બાય 2 માઇનસ sin સ્ક્વેર થીટા બાય 2 છે, પેલું સૂત્ર લખાયેલું cos 2 થીટાનું, તો એ થશે cos થીટા, આ થશે cos થીટા માઇનસ ઈ, અને આ જોશો તો તમને દેખાશે નિત્યસમ, ધોરણ 10 પેલું નિત્યસમ, જેમાં તમને શીખવાડેલું કે sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1. થીટાની જગ્યાએ થીટા બાય 2 છે, જવાબ તો એક જ આવશે, તો એ થઈ ગયો 1 અપોન અગેન ફરીથી cos સ્ક્વેર થીટા બાય 2 પ્લસ sin સ્ક્વેર થીટા બાય 2, sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા નિત્યસમ, તો એ થશે 1 ઓછા ઈ અને આવડો સૂત્ર ફરીથી આ જે છે એ જ છે અને એ છે cos થીટાનું સૂત્ર. તો બધી જગ્યાએથી એ વધારાનો મલ્ટીપ્લિકેશનમાં લખેલો છે એને કાઢી નાખો તો થશે cos થીટા ઓછા ઈ અપોન 1 માઇનસ ઈ cos થીટા. બરોબર છે? તો આપણે પહોંચી ગયા જ્યાં પહોંચવાનું હતું. ક્યાં પહોંચવાનું હતું? અહીંયા પહોંચવાનું હતું. cos થીટા માઇનસ ઈ અપોન 1 માઇનસ ઈ cos થીટા, અને એ છે આપણી જમણી બાજુ, જમણી બાજુ, અને આ હતું ડાબી બાજુ. રફ કરી દીધું. ક્લિયર સ્ટુડન્ટ્સ? તો આવી રીતે તમે આ જે પ્રશ્ન છે સાબિત કરવાનો, એને તમે ખૂબ જ સહેલાઈથી સાબિત કરી શકો. ચાલો, તો અહીંયા એક પ્રશ્ન છે, ખૂબ જ સારો એવો પ્રશ્ન છે. જો if alpha and beta are two distinct roots of given equation, તો ગુજરાતીમાં કદાચ આવું થાય કે જો આલ્ફા અને બીટા ટુ ડિસ્ટિંક્ટ, બે ભિન્ન, આલ્ફા અને બીટા એ બે ભિન્ન ઉકેલ, એ સમીકરણના, બધું વાક્ય રચના બનાવવી પડશે. જો આલ્ફા અને બીટા એ સમીકરણ કયું સમીકરણ છે? એ સમીકરણ a cos થીટા પ્લસ b sin થીટા બરાબર c ના બે ભિન્ન ઉકેલ હોય. જો આલ્ફા અને બીટા એ સમીકરણ a cos થીટા પ્લસ b sin થીટા બરાબર c ના બે ભિન્ન ઉકેલ હોય, પાટિયા બેસી ગયા,
બે ભિન્ન ઉકેલ હોય તો સાબિત કરો કે શું સાબિત કરવાનું છે? આપણે આવું સાબિત કરવાનું છે કે સાઇન આલ્ફા પ્લસ બીટા બરાબર 2ab છેદમાં a સ્ક્વેર વત્તા b સ્ક્વેર. બરોબર છે? તો સૌથી પહેલા તો પ્રશ્ન જોઈને ક્યારે બીવાનું નહીં, હે ને? પ્રશ્ન જોઈને ક્યારે પણ બીવાનું નહીં, પ્રશ્નનો સામનો કરવાનો એટલે સીધો જવાબ આપણી સામે આવે. તો જોઈએ હવે શું આપેલું છે એના પર જો. તો અહીંયા આપેલું છે કે આલ્ફા અને બીટા એ સમીકરણના ઉકેલ છે ને આપણને ખબર છે કે કોઈ પણ ઉકેલ આપેલો હોય તો એ ઉકેલ સમીકરણનું શું કરે? સમાધાન કરે. એવું બોલો ને ગુજરાતીમાં કે આપેલા જે છે ને શું કહેવાય, ભિન્ન ઉકેલ છે એ સમીકરણનું સમાધાન કરે. તો હવે આપણે લખી દઈએ કે હવે આલ્ફા અને બીટા એ સમીકરણનો ઉકેલ છે, માટે આલ્ફા અને બીટા સમીકરણનું સમાધાન કરશે એટલે આલ્ફાની જગ્યાએ થીટાની જગ્યાએ આલ્ફા લખી શકીએ. તો આ થશે a cos આલ્ફા પ્લસ b sin આલ્ફા ઇક્વલ ટુ c. પરિણામ એક કહી દઈએ, જો આલ્ફા એ સમીકરણનો ઉકેલ હોય તો, અને એવી જ રીતે જો બીટા પણ ઉકેલ હોય તો બીટા પણ સમીકરણનું સમાધાન કરે અને એ સમાધાન આવી રીતે કરશે a cos બીટા પ્લસ b sin બીટા બરાબર c. બે મૂલ્ય મળી ગયા, બે સમીકરણ મળી ગયા, બે રિઝલ્ટ મળી ગયા, બે પરિણામ મળી ગયા. તો બંને પરિણામને તમે ચકાસો તો જમણી બાજુ તમને આ c દેખાય છે. તો બંને પરિણામ સરખા છે એટલે કે જો જમણી બાજુ સરખા હોય તો આ સમીકરણ છે તો ડાબી બાજુ પણ સરખી હોય. તો માટે આપણે લખી શકીએ, આપણે બધા જ લખી શકીએ, આખો સંસ્કાર ભારતીય પરિવાર લખી શકે. શું લખી શકે? કે a cos આલ્ફા પ્લસ b sin આલ્ફા એના બરાબર a cos બીટા પ્લસ b sin બીટા થાય. તમને કોઈ ના રોકી શકે. બરોબર છે? તો લખી દીધું. હવે આપણે આને ઉકેલ કરવાનો છે, આનું સમાધાન કરવાનું છે. તો કરી દઈએ. તો a cos આલ્ફા પ્લસ b sin આલ્ફા આને ઉંચકીને ડાબી બાજુ લઈ લઈએ તો માઇનસ a cos બીટા માઇનસ b sin બીટા બરાબર 0 થાય. બરોબર છે? તો હવે અહીંયા તમે થોડું જુઓ, તમને દેખાતું હશે સ્ક્રીન શેરિંગમાં, અહીંયા તમને a કોમન દેખાતું હશે અને જેને નેટવર્ક નહીં આવતું હોય એને પણ દેખાતું હશે કે અહીંયા b સામાન્ય. બરોબર? એની માટે નેટવર્કની જરૂર નથી. તો જો અહીંયા a સામાન્ય છે તો બાકી વધશે cos આલ્ફા માઇનસ cos બીટા. બરોબર છે? અને અહીંયા b સામાન્ય છે તો b સામાન્ય લઈ લો તો બાકી વધશે sin આલ્ફા માઇનસ sin બીટા બરાબર 0. બરોબર છે? તો જે લોકો હોશિયાર છે ને એને પણ ખબર પડશે, અને જે લોકો મારા જેવા હોશિયાર નથી એને પણ ખબર પડશે કે આ એક સૂત્ર છે. કારણ કે એ તો બધાને ખબર પડે સૂત્ર છે. તો શું સૂત્ર છે? cos આલ્ફા માઇનસ cos બીટા. યાદ આવી ગયું બધાને? બધાને યાદ આવી જાય cos આલ્ફા માઇનસ cos બીટા. અને c માઇનસ c આપણે લખીએ છીએ કે c માઇનસ c એ છે -2ss. બરોબર છે? તો c માઇનસ c -2ss છે તો આ થશે -2 sin આલ્ફા પ્લસ બીટા બાય 2 ss. સાઇન આવી ગયો, ફરીથી સાઇન આવશે, sin આલ્ફા માઇનસ બીટા બાય 2. તો આ થઈ ગયું -2ss પ્લસ b. અને આ સૂત્રની વાત કરીએ તો છે sin આલ્ફા માઇનસ sin બીટા. sin આલ્ફા માઇનસ sin બીટા શું થાય? જો તો sin આલ્ફા માઇનસ sin બીટા. તો આ છે s માઇનસ s બધાને આવડે 2cs. આવડે કે ના આવડે? 2cs એટલે cos પહેલા અને sin પછી. પહેલા બંને એંગલનો એડિશન અને પછી બંને એંગલનો સબટ્રેક્શન. પહેલા સરવાળો કરવાનો અને પછી બાદબાકી કરવાની. તો 2cs 2 cos આલ્ફા પ્લસ બીટા બાય 2 અને sin આલ્ફા માઇનસ બીટા બાય 2. આ સમીકરણનો આપણે ઉકેલ શોધવાનો છે. તો શોધી દઈએ. તો અહીંયા તમે બધા જુઓ ફરીથી. હવે બધા નેટવર્ક આવી ગયું હશે તો બધાને દેખાતું હશે કે અહીંયા કંઈક સામાન્ય હોય એવું લાગે છે. શું સામાન્ય છે? તો દેખાણું કે આ 2 સામાન્ય છે અને આ sin આલ્ફા માઇનસ બીટા બાય 2 પણ સામાન્ય છે. અહીંયા તમને બગડો અને આલ્ફા બધું સરખું દેખાતું હશે પણ બગડો સમજવાનો. બરોબર છે? તો અહીંયા 2 sin આલ્ફા માઇનસ બીટા સામાન્ય છે તો સામાન્ય કાઢીને નીચે લખી દો તો થશે 2 sin આલ્ફા માઇનસ બીટા બાય 2 સામાન્ય છે તો બાકી વચ્ચે આ માઇનસ સાઇન ભૂલી નહીં જવાની ક્યારે. તો માઇનસ a sin આલ્ફા પ્લસ બીટા
/2 અને અહીંયાથી પ્લસ પ્લસ 2 તો સામાન્ય આવી ગયા તો વચ્ચે b cos આલ્ફા પ્લસ બીટા /2 આટલું વચ્ચે અને આના બરાબર 0 છે એ તો ક્યારે નહીં ભૂલવાના. બરોબર છે છોકરાઓ? આગળ વધીએ. સમયમાં સમ પૂરો કરવાનો છે, 3 મિનિટ છે, થઈ જશે. ચલો, તો હવે તમે જોઈ શકો કે આ એક ટર્મ છે, ટર્મને તમે પદ કહેતા હશો, અને આ બીજું પદ છે. આ બંને પદનો ગુણાકાર 0 આવે છે. તો તમને પણ ખબર છે, મને પણ ખબર છે, ને આપણે બધાને ખબર છે કે જ્યારે બે ટર્મનો ગુણાકાર 0 હોય, ક્યારે 0 હોય? તો બે માંથી એક ટર્મ 0 હોય અથવા તો બંને 0 હોય, તો ને તો જ આ બે ટર્મ, આ બે પદનો ગુણાકાર 0 આવે. તો અહીંયા બંને પદનો ગુણાકાર 0 આવે છે, તો આપણે એવું અનુમાન લગાવી શકીએ કે બે માંથી એક પદ અથવા તો બંને 0 હશે. તો પહેલા આપણે એવું કહીએ કે પહેલી પદ 0 હશે, એટલે કે 2 sin આલ્ફા માઇનસ બીટા /2 બરાબર 0 હશે. તો શું આવું પછી આવું શક્ય છે? 2 sin આલ્ફા માઇનસ બીટા /2 બરાબર 0 હોઈ શકે? અહીં કીધેલું છે, જો sin 0 ક્યારે હોય? તો આપણે બધાને ખબર છે કે sin 0 હોય ને એ 0 હોય, અને sin 0 ક્યારે થાય? તો કે આલ્ફા બરાબર બીટા થાય ને તો sin 0 થાય. આલ્ફા અને બીટાનું મૂલ્ય સરખું હોય તો આલ્ફા માઇનસ બીટા 0 થાય, 0/2 0 થાય, તો sin 0 0 થાય. પણ અહીં કીધેલું છે કે આલ્ફા અને બીટા એ કેવા છે? એ ભિન્ન ઉકેલ છે. ભિન્ન એટલે આલ્ફા અને બીટા બે સરખા નથી, આલ્ફા અને બીટાનું મૂલ્ય સરખું નથી, બે અલગ અલગ છે. તો બંનેની બાદબાકી ક્યારે પણ 0 નહીં થાય. તો આ જે sin આલ્ફા માઇનસ બીટા બરાબર 0 છે ને એ ક્યારેય 0 નહીં હોય. તો આ જે વસ્તુ છે એ શક્ય નથી. એટલે કે આ જે પહેલી ટર્મ છે એ 0 હોય એ શક્ય નથી. આ વાત ક્યારેય શક્ય નથી. આ તો ક્યારેય 0 ન હોય. તો એનો મતલબ આ વસ્તુ છે ને એ 0 છે. તો આ વસ્તુ એટલે ડાયરેક્ટ લખી દઉં. શું લખી દઉં? માઇનસ ને હું સામે લઈ જાઉં તો આ થશે b cos આલ્ફા પ્લસ બીટા /2 ઇક્વલ ટુ a sin આલ્ફા પ્લસ બીટા /2. બરોબર? તો હવે હું શું કરું છું? આ a ને અહીંયા છેદમાં લાવું અને આ cos ને અહીંયા છેદમાં લઈ જાઉં તો આ થશે b ના છેદમાં a બરાબર tan આલ્ફા પ્લસ બીટા /2. તો આપણી પાસે એક રિઝલ્ટ મળી ગયું કે tan આલ્ફા પ્લસ બીટા /2 ઇક્વલ ટુ b/a. હજી આપણો સમ પૂરો થયો નથી, સમય પૂરો થવા આવી ગયો છે. તો અહીંયા આપણે સાબિત કરવાનું છે. શું સાબિત કરવાનું છે? કે sin આલ્ફા પ્લસ બીટા /2 ઇક્વલ ટુ આ છે. તો હવે sin ને લખી દઈએ. તો sin ને લખી દઈએ કે sin આલ્ફા પ્લસ બીટા એ છે આપણું 2 tan આલ્ફા પ્લસ બીટા /2 છેદમાં 1 પ્લસ 2 tan સ્ક્વેર આલ્ફા, અને કહી દઈએ સમીકરણ નંબર 2, પરિણામ નંબર 2. કેમ? કારણ કે આપણે સાબિત કરવાનું છે કે sin આલ્ફા પ્લસ બીટા ઇક્વલ ટુ 2ab છેદમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. ડન? તો sin માટે આપણી પાસે સૂત્ર છે. હવે શું છે કે sin આલ્ફા પ્લસ બીટા હોય તો એનું મૂલ્ય થાય 2 tan આલ્ફા પ્લસ બીટા /2 છેદમાં 1 પ્લસ 2 tan સ્ક્વેર આલ્ફા પ્લસ બીટા /2. sin આલ્ફા પ્લસ બીટા /2 ને sin x અથવા તો sin 2x લઈ લો તો એ થશે 2 tan x upon 1 plus tan square x, અને અહીંયા 2 નહીં આવે, 1 plus tan square x. તો મૂલ્ય મૂકો 2 ગુણ્યા tan આલ્ફા પ્લસ બીટા /2. તો tan આલ્ફા પ્લસ બીટા /2 છે b ના છેદમાં a, અને આ થશે 1 plus tan સ્ક્વેર આલ્ફા પ્લસ બીટા /2 એ થશે b સ્ક્વેર છેદમાં a સ્ક્વેર. સાદું રૂપ આપો તો આ થશે 2b છેદમાં a, અને આ થશે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર આખાના છેદમાં a સ્ક્વેર, એ ઉપર જશે, એ કટ થશે. તો આપણો જવાબ આવશે 2ab છેદમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. કોના બરાબર આવે છે? sin આલ્ફા પ્લસ બીટા ઇક્વલ ટુ 2ab છેદમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. ક્લિયર ફ્રેન્ડ્સ? તો આવી રીતે તમે આ જે સમ છે એને સાબિત કરી શકો છો.